જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની બ્લોગમાં બધાનું સાડા ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે વાગ્યા છે 10. શેતન તમે કેટલા વાગે ઘરે આવ્યા? 9:15. તમે 9:15 ને હું 9:20. શેતને આવીને હાથ પગ ધોઈ લીધા ને ત્યાં હું આવી ગઈ હતી. એટલે પછી ફ્રેશ થઈને બે રસોડામાં જા એ બનાવી તીખારી, સલાડ. હજી તો સલાડ બનાવ્યું નહોતું, તીખારી બનાવી તો તને 2 રોટલા બનાવી નાખ્યા. ફોન આવ્યો ને એનો કે હું લેટ ઘરે જવાનો છું, તો મેં કીધું રસોઈ કાંઈ બનાવતા નહીં, રોટલા જ બનાવશું એટલે ફટાફટ થઈ જાય. રોટલા બનાવતા છે ને 15 મિનિટ થાય, 2 રોટલા બનાવતા. અને તીખારી સાથે તે દૂધ ખાવાનું છે, કેમ કે અમે પહેલેથી દૂધ ખાઈએ છીએ અને બટેટાના શાક આ રીતે અમે પહેલેથી દૂધ ખાઈએ જ છીએ. અને ગામડાવાળાને દૂધ તો જોવે જ તે કાઠિયાવાડીને, એટલે એક ટાઈમ દૂધ ખાવાનું હોય. એટલે પહેલેથી જ મતલબ બાળપણથી ખાતા આવીએ છીએ એટલે અમને ક્યારેય એવું અજીબ નથી લાગ્યું કે તીખારી યારે દૂધ કેમ ખાવું એમ. તો આવી જાવ બધા દેશી વાળું કરવા, તીખારી રોટલા. એવું છે, હમણાં ક્રિસમસ આવી રહી છે, જર્મનીની દિવાળી છે એટલે કામ બહુ વધુ હોય. મને તો દિવાળીનો ગિફ્ટ મળી ગયું છે. એક તો અહીંયા છે, જો છત્રી આપી છે, બીજું અહીંયા છે મસાલો આપ્યો છે, અને ટીઝરના કાર્ડ છે, કાર્ડ બધા જો કાર્ડ આપ્યા છે. ક્રિસમસના ગિફ્ટ આવી ગયા છે નૈનાને. તો હવે મારે ક્યારે આવે ખબર નહીં, મારે કાલ કહેવાનું છે ક્રિસમસનું ગિફ્ટ આપો. કૂપન હોય અમુક યુરો એમાં આપેલા હોય કે આપણે ખરીદી કરી શકીએ. તો આવી જાવ બધા ભાડું કરવા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.